समस्त शिवोर शहर તેમજ તાલુકા કોળી સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શિવોર શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શિવોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ, જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધેલ અને રમતના અંતે ફાઇનલ મેચ શિવોર રાજગોર શેરી 11 શિવોર અને બાલેશ્વર 11 ગુંદાળા વચ્ચે રમાઈ હતી, જેમાં ગુંદાળા બાલેશ્વર 11 ફાઇનલ મેચ જીતી જતા તેઓને ભાવનગર બોટાદ જિલ્લાના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા ટ્રોફી આપી એનાયત કરવામાં આવ્યા હતા। અને 2 દિવસની આ રમતમાં જે લોકોએ સાથ અને સહકાર આપ્યો હોય તેવા લોકોનો મુમેન્ટો આપી શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત કોળી સમાજના વિવિધ આગેવાનો અને પ્રતિષ્ઠિત આગેવાનોનું સન્માન કરી પરંપરા જાળવી હતી। અને આ સમગ્ર ક્રિકેટ મેચ દરમિયાન શિવોર કોળી સમાજના પ્રમુખ નટુભાઈ મકવાણા, તાલુકા પ્રમુખ કાળુભાઈ કરકોલિયા, ભારતીબેન શિયાળ, ધીરુભાઈ શિયાળ અને બંધાતા આગેવાન રાજુભાઈ સોલંકી તેમજ અશોકભાઈ મામસી, ઉમેશભાઈ મકવાણા, કાળુભાઈ ખાંભા, ચતુરભાઈ રાઠોડ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટને સહભાગી થયા હતા। सिक्स में 101 नंबर जाहिर थेलू है और ये कैच के रूप में आउट हुए। अस्सी एक विकेट बाकी है 1000 માટે। અહીંયા આવી ગયા છે બધાય, બે તો લીધી છે। હવે स्कोर मैं बता दूं 27, 2 विकेट के नुकसान पर, जबकि जीतने के लिए 10। बॉलर નું નામ कंटू भाई, तो भाई ना हाथ ऊंचा कर दिया। ओके, थैंक यू। દરેક ને લક્ષ્યમાં રાખીને એમનું ભવ્ય સન્માન કર્યું છે, એમના માટે હું દિલથી આજે સમસ્ત શિહોર તાલુકા અને શહેર કોળી સમાજ દ્વારા એક ટેનિસ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 2 દિવસ આ ટુર્નામેન્ટ ચાલી, 12 ટીમોએ એમાં પાર્ટિસિપેટ કર્યું અને સમગ્ર તાલુકો શિહોર અને શિહોર શહેર, સમગ્ર કોળી સમાજ અને અન્ય સમાજમાં એક આખું ઉત્સાહપૂર્ણ વાતાવરણ બન્યું। કોઈ પણ રમત હોય એક ખેલદિલીપૂર્વક રમાતી હોય છે, કોઈ પણ એક ટીમની હાર જીત થતી હોય છે। અહીંયા પણ 11 ગુંદાળા વિલેશ્વર એ ટીમ એ વિજેતા થઈ છે, પણ બીજી બધી ટીમોએ પણ ખૂબ સારું એ પરફોર્મન્સ કર્યું છે। હું તમામ ક્રિકેટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ તો આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સમસ્ત કોળી સમાજ અને એમાંય નટુભાઈ, ઉમેશભાઈ અને અમારા અશોકભાઈ, દિલીપભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા જે સુંદર મજાનું આયોજન થયું। ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે રમતવીરોમાં છે સ્પોર્ટ્સમેન સ્પિરિટના ગુણોનો વિકાસ થતો હોય છે, ખેલદિલી પણ આવતી હોય છે, હાર જીત તો થતી હોય છે, પણ એક ખેલદિલીનો ભાવ આવતો હોય છે
અને સાથે સાથે સમાજની પણ એક યુનિટી બનતી હોય છે, એક એકતા બનતી હોય છે અને સમાજ છે એક સાથે આવા સુંદર માહોલમાં, એક રમતના માહોલમાં જ્યારે એકઠો થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજની યુનિટી બનતી હોય છે. અને આવો એક સુંદર પ્રયાસ છે એ શિહોર શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. હૃદયપૂર્વકના એમને અભિનંદન આપું છું અને તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું. એક જાણે વર્લ્ડ કપ રમાતો હોય એવું શિહોરના આંગણે એક માહોલ બન્યો. કોમેન્ટેટર ભાઈ પણ એટલું સુંદર એ કોમેન્ટ્રી આપતા હતા કે જેથી કરીને ખૂબ સુંદર માહોલ બન્યો. અત્યારે તમામ ખેલાડીઓ બધા એક થઈ અને વિજયોત્સવ પણ મનાવી રહ્યા છે. ત્યારે ફરી વખત સૌને હાર્દિક શુભકામનાઓ.